નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું છે રેડ એલર્ટ। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, સોલાર પંપ લગાડવા માટે ખેડૂતોને મળશે હવે સબસિડી, સાથે હવે અનાજ ઉપર મળશે લોન। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। એટીએમ અને બેંકને લઈને નવા નિયમો, મોદી સરકારનો મોટો નિર્ણય, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર, મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સહાય, 50 રૂપિયામાં નવું આધાર કાર્ડ મળશે, 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રેનકોટ કાઢી રાખજો, ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ। ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ, નર્મદા, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી છે સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો, આજથી લઈને 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો કરા પડવાની પણ આગાહી સામે આવી છે। 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। આગામી 5 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થશે। ત્યારે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે મિત્રો, વાતાવરણમાં અસ્થિરતાના કારણે જામનગરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર, રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે સૌથી મોટી એક્શન લીધી છે અને હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। જો મિત્રો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે સાથે મિત્રો, એક માહિતી પ્રમાણે પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે। જો મિત્રો તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે, વીમો ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે, તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો, ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જે રાશન કાર્ડ ધારકોને KYC બાકી છે એમને પણ મફત અનાજ મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એ દરેક રાશન કાર્ડ ધારકો 10 મે 2025 સુધીમાં પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। જો મિત્રો તમે 10 તારીખ સુધીમાં તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેશો તો તમને મે મહિનાનું અને આવતા મહિનાનું અનાજ હશે એ મળતું રહેશે। તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC કરાવી લેવાનું રહેશે, જેના કારણે રાશન કાર્ડ ધારકોને સમયસર અને પૂરતું અનાજ છે એ કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી યોગ્ય સમય અંતર્ગત મળતું રહે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર, ગામડે ફાયદો, ખુશ ખબર આવી ગઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ગામડામાં રહેતા ખેડૂતો માટે અને નાગરિકો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે મિત્રો, તમારા નાના મોટા સરકારી કામ માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે।
સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે. અને આ માટે અરજદારે મામૂલી 20 રૂપિયાની રકમ છે ચૂકવવી પડશે. અને આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા તો જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરને મળે છે અને બાકીના જે 4 રૂપિયા રહ્યા છે એ ગ્રામ્ય પંચાયતની આવક થશે. તો મિત્રો, જે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા જે નાગરિકો છે એમને સૌથી મોટો ફાયદો થશે. હવે તમારે મિત્રો જે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રો જોતા હોય તો તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે. તમે તમારી ગ્રામ પંચાયતમાંથી જ આ 67 પ્રકારના પ્રમાણપત્રો છે એ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર. હવે અનાજ ઉપર ખેડૂત મિત્રોને મળશે લોન. દેશમાં સૌથી વધુ લોકપ્રિય લોન હોય તો એ છે કેસીસી યોજના. આ યોજના બાદ કેન્દ્ર સરકાર એક બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને મિત્રો, આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના છે મિત્રો લોન્ચ કરવામાં આવી છે, બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળવા પાત્ર રહેશે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો એવા દરેકે દરેક ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ અંતર્ગત જાણકારી વ્યક્ત કરી છે. કહ્યું છે કે હવે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% દરે વ્યાજ દરે લોન મળશે. જે મિત્રો, આ યોજનાને લઈને કેસીસી યોજના બાદ હવે નવી યોજના છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. જે મિત્રો, વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે ખેડૂત મિત્રો છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેત છો, નવા નિયમો લાગુ થઈ ગયા છે. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા સમગ્ર ભારત દેશની અંદર હાલમાં ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને એમની જગ્યાએ સેટેલાઇટ આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તો ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં આવે એ અંગે હજુ સુધી નીતિન ગડકરીએ કોઈ પણ પ્રકારની જાહેરાત છે એ કરી નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. ગુજરાત સરકાર દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે અને આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને આપવામાં આવતી સહાય. આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, પાસબુક છે, જન્મ તારીખનો દાખલો છે, આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. 10 થી 15 દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમારા નામે તે અરજી તમે કરી હશે તે જ નામે મફત સિલાઈ મશીન આપવામાં આવશે. હાલમાં યોજના માટેના ફોર્મ ભરવાના શરૂ છે. તો મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે 450 રૂપિયામાં રાશન કાર્ડ ધારકોને મળશે ગેસ સિલિન્ડર. કઈ રીતે તમે અરજી કરી શકો છો? શું ગુજરાતમાં પણ હવે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે કે નહીં મળે? હવે મિત્રો, જો વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર લોકોને રાશન કાર્ડ આપે છે. રાશન કાર્ડ વિના લોકો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી. પરંતુ રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશન મળતું નથી, અનાજ મળતું નથી. તેના બદલે તે વ્યક્તિને યોજનાનો લાભ લેવા માટે આપણે જણાવી દઈએ કે તાજેતરમાં સરકાર રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સુવિધાની જાહેરાત કરી છે. રાશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શું છે ચાલો જાણીએ કે તમે કઈ રીતે અરજી કરી શકો છો. રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર
મળશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSAના ભારતમાં ગરીબ રેખા નીચે જીવતા લોકો છે ઓછા ભાવે રાશન આપવામાં આવશે। આ માટે તમને રાશન કાર્ડ આપવામાં આવશે, પરંતુ હવે તમને ઓછા ભાવે રાશન નહીં, પરંતુ મિત્રો વાસ્તવમાં સરકાર ઓછી કિંમતે ગેસ સિલિન્ડર આપવાનો વિચાર કરી રહી છે। માત્ર રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે કે હવે દરેક રાજસ્થાનના રાશન કાર્ડ ધારકો છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। હાલ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। શું મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે મિત્રો વાત કરી લઈએ તો કે સોલાર પંપ સ્થાપિત કરવા માટે ખેડૂત મિત્રોને મળશે હવે સબસિડીનો લાભ। ખેડૂતોને મિત્રો હંમેશા પાણીની સાથે વીજળીની જરૂર પડતી હોય છે ખેતી પાક ઉત્પન્ન કરવા માટે, ખેતી માટે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે। PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવી રહી છે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ છે મિત્રો સ્થાપિત કરવામાં આવશે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી એ વાત રહી કે તે કયા ખેડૂત મિત્રો હશે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આ સોલાર એનર્જી પંપ છે એ લગાડવા માટે સબસિડી 60% સુધીની મળશે। પરંતુ ગુજરાતના ખેડૂતોને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે આ સહાય યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે। તેમજ જે ખેડૂત મિત્રો PM કુસુમ યોજના માટે અરજી કરી શકે છે એવા દરેક ખેડૂત મિત્રો પણ સોલાર પંપ માટેની સબસિડી છે એનો લાભ એ લઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને શું હવે 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો પણ હપ્તો મળવા પાત્ર રહેશે? શું PM કિસાન યોજના અંતર્ગત આ 3000 રૂપિયા મળશે કે ના મળે એના વિશે સવિસ્તાર જાણકારી મેળવી તો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે અને આ રકમ મહત્તમ 200 રૂપિયા અને ઓછામાં ઓછી 55 રૂપિયાની વચ્ચે રહેશે। આ પછી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન સુવિધાનો લાભ મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36000 રૂપિયા સુધીની સહાય છે તમને મળવા પાત્ર રહેશે। જેથી જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે એ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને પોતાની અરજી છે નોંધાવી શકે છે। સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ દર મહિને ખેડૂત મિત્રોને 3000 રૂપિયા સુધીની પેન્શન અંતર્ગત લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લોન યોજના અંતર્ગત એટલે આ સહાય યોજના અંતર્ગત PM શ્રમયોગી માનધન યોજના કહેવામાં આવે છે। આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ તો નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા અરજદારને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન સુવિધાનો લાભ છે એ મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને પણ મળશે 30000 રૂપિયાની સહાય, એ પણ ખેતી કરતા ખેડૂત મિત્રો માટે આવી ગયા છે। આ ખૂબ જ કામના સમાચાર। તો મિત્રો હવે સરકાર ખેડૂતોના હિતને ખૂબ જ વધુ ધ્યાન આપી રહી છે, એટલા માટે સરકાર પણ ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ છે એ દર વર્ષે દર મહિને લોન્ચ કરતી હોય છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાયનો લાભ મળે છે। હવે રાજસ્થાન સરકારે ખેડૂતોને અલગથી પ્રોત્સાહન રકમ આપવાની પણ એક જાહેરાત કરી છે। આપને મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદોની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આ વખતે એને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે 30000 રૂપિયા આપવાનું જાહેરાત કરી છે। તો મિત્રો આ રીતે શું ગુજરાતના ખેડૂતોને પણ બળદની ખેતી જે મિત્રો કરી રહ્યા છે ખેડૂત મિત્રો એમને પણ અલગથી થોડીક એવી સહાય મળવી જોઈએ। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગીના ખેડૂતોને જ મળશે। યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેમની નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તો
રાજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કર્યા પછી તેમને ઓક્સ્ટ ઓપરેટર તરફથી મિત્રો ખાસ જે અરજીની રસીદ છે એ મળવા પાત્ર રહેશે. તો રાજસ્થાનના ખેડૂતોને બળદના ઉપયોગથી ખેતી કરે તો એવા ખેડૂત મિત્રોને 30,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને મળશે હવે અભ્યાસ માટે સહાય. ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 9થી લઈને 12 સુધી અભ્યાસ કરતી દીકરીઓને ટોટલ 4 વર્ષના સમયગાળા અંતર્ગત 50,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે. અમે મિત્રો નમો લક્ષ્મી યોજના વિશે વાત કરી રહ્યા છીએ. આ યોજના અંતર્ગત 1200 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. તો મિત્રો આ યોજના વિશે થોડીક જાણકારી મેળવીએ. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની દીકરીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધીમાં વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ધોરણ 9થી લઈને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જેથી જે પણ વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે એ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટમાં છે વાલીઓનું આધાર કાર્ડ, દીકરીઓનું આધાર કાર્ડ, પાસબુક, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, જન્મ તારીખનું પ્રમાણપત્ર, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને કામના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ખુશખબર આવી છે. ખેડૂતો મકાઈ છે, બાજરી છે, રાંગી છે, હાઇબ્રિડ જુવાર છે અને માલદંડી જુવાર છે એ મિત્રો ખાસ કરીને ટેકાના ભાવે છે એ પાકનું વેચાણ કરી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા. રાજ્ય સરકાર મકાઈ, બાજરી, જુવાર અને રાંગી જેવી MSPથી ખરીદી કરશે પાકની. રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરાશે. આ માટે 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી રજીસ્ટ્રેશન કરવાનું હતું. સરકાર વિવિધ પાકો માટે લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જેમાં મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2225 પ્રતિ ક્વિન્ટલ ભાવ રહ્યો અને 445 એક મણનો ભાવ રહ્યો મકાઈનો. જ્યારે બાજરીનો ભાવ છે 2625 પ્રતિ ક્વિન્ટલ અને એક મણનો ભાવ 525 રૂપિયા. રાંગી માટે 4290 પ્રતિ ક્વિન્ટલ અને એક મણનો ભાવ 859 રૂપિયા. હાઇબ્રિડ જુવાર માટે 3371 અને માલદંડી જુવાર માટે 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે ભાવ રહ્યો છે ખેડૂતોના પાકનો પ્રતિ ક્વિન્ટલ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાસ કરીને શ્રમિકો માટે એક ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો આપને જણાવી દઈએ કે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા યોજનાની જાહેરાત રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મુખ્ય એવા ગુજરાત રાજ્યની અંદર 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે, જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો જણાવી દઈએ આપણે તો ઘણા બધા લોકો મજદૂર હોય છે, શ્રમિકો હોય છે, ગરીબો કે જેમની પાસે મિત્રો રહેવા પણ મકાન હોતા નથી અને આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે પાણી છે, રસોડું છે, વીજળી છે, પંખા છે, સિક્યુરિટી છે, સ્ટ્રીટ લાઇટ છે, મેડિકલ છે, ઘોડિયા ઘર જેવી સુવિધા હોય તેવા મકાન માટે 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે. તો મિત્રો શ્રમિક બસેરા યોજનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અને કેન્દ્ર સરકાર તરફથી આ જાહેરાત છે એ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતો માટે ખેડૂત મોબાઈલ સહાય યોજનાની જાહેરાત. મોબાઈલ ખરીદવા માટે મળશે દરેક ખેડૂત મિત્રોને 6,000 રૂપિયાની સહાય. હાલ મિત્રો તમે સ્માર્ટફોન ખરીદી શકો છો. એ માટે જેમ કે મિત્રો સ્માર્ટફોનનો ઉપયોગ તમે મોસમની જે અપડેટ હોય છે, હવામાન સમાચાર જાણી શકો છો. મોબાઈલ અંતર્ગત સાથે સમાચાર, રોજના તાજા સમાચાર છે, માર્કેટિંગ યાર્ડના ભાવ છે, આ તમામ સમાચાર જાણી શકો. એ માટે જો તમે મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર હવે તમને આપશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે.
મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કિસ્સાઓમાં સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે મિત્રો એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટ નંબર ઉપર આ 6,000 રૂપિયા જમા કરી દેવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદાર હોવા તમે આવશ્યક છો. ઘરના દરેક સભ્યો આ સહાય યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. જો ખેડૂતો 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ